પાદરા નગરપાલિકા ચૂંટણીમાં રાજકીય ગરમાવ વોર્ડ નંબર 4માં ભાજપ વિરોધી બેનરો લાગ્યા। પાદરા નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 4 વિસ્તારમાં ભાજપ વિરુદ્ધ બેનરો લાગતા ચર્ચાનો માહોલ સર્જાયો છે। દલિત સમાજ વિસ્તારમાં લાગેલા આ બેનરોમાં ભાજપના ઉમેદવારોને પ્રચાર માટે પ્રવેશ ન કરવા ચેતવણી આપવામાં આવી છે। મળતી માહિતી મુજબ અગાઉ વોર્ડ નંબર 4 અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક હતી, પરંતુ આ વખતે બેઠકમાં ફેરફાર કરી વોર્ડ નંબર 3ને અનુસૂચિત જાતિ માટે અનામત કરવામાં આવ્યો છે। બેઠકમાં થયેલા આ ફેરફારને લઈને સ્થાનિક દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। વિસ્તારમાં લાગેલા બેનરોમાં ભાજપાએ દલિત સમાજ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં અને અમારી કિંમત નથી તો અમને તમારી કિંમત કરવાની જરૂર નથી જેવા લખાણ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આ બેનરોને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બેઠકમાં ફેરફાર થતાં સમાજના પ્રતિનિધિત્વ પર અસર પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે સમાજના આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે। ચૂંટણી પૂર્વે લાગેલા આ બેનરોને કારણે પાદરા નગરપાલિકા ચૂંટણીમાં રાજકીય ગરમાવ વધુ તેજ બન્યો છે અને આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ચર્ચાનો વિષય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।